હેલો, કેમ છો? જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી કહેવાય છે, નેશનલ એજ્યુકેશન પોલિસી કહેવાય છે, જેના ઉપર જીટીયુએ બીજો એક ડિસિઝન લીધો છે. તમે લોકો સેમેસ્ટર 2માં હો તો તમારા માટે સારા ન્યૂઝ છે, અને જો તમે લોકો સેમેસ્ટર 2 ડિપ્લોમાની અંદર હોય કે ડિગ્રીમાં હોય, તમામ લોકો માટે આ સારા ન્યૂઝ છે. જે ન્યૂ એજ્યુકેશન પોલિસી હેઠળ જે ગુજરાત સરકારે અને ભારત સરકારે જે ડિસિઝન લીધો હતો એના ઉપર જીટીયુએ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, સ્પેશિયલી ફોર સેમેસ્ટર 2 ડિગ્રી અને સેમેસ્ટર 2 ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે, જેના વિશે આપણે ડિસ્કસ કરશું. અને આપણે સેમેસ્ટર 2 ડિગ્રીના બધા જ કોર્સ લોન્ચ કરી નાખ્યા છે. મેથ્સ 2, બીએમઈ, બીસીઈ, પીપીએસ, બીએમઈ, બીડબલઈ, ઈજીડી, એ બધા કોર્સની લિંક નીચે અવેલેબલ છે. તમારે જોડાવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો. બહુ જ નોમિનલ પ્રાઇસમાં છે અને બહુ મજા આવશે. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ છે કે શું કોર્સમાં એટલે કે છે સર્ક્યુલર શું છે. હવે ગુજરાત સરકાર અને ભારત સરકારે એવું નક્કી કરેલું છે કે એન્જિનિયરિંગ પણ આપણી મધર ટંગમાં હોવું જોઈએ. એટલે આપણે ગુજરાતના છીએ તો એન્જિનિયરિંગ પણ ગુજરાતી લેંગ્વેજમાં હોવું જોઈએ, કેમ કે ઘણા બધા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે જે લોકોને તકલીફ પડતી હતી. તો એના માટે થઈને જીટીયુએ જે આપણી એન્જિનિયરિંગની બધી બુક્સ છે એ ગુજરાતી લેંગ્વેજમાં બનાવી કાઢી છે, અને ગુજરાતી લેંગ્વેજમાં જે બનાવેલી બુક્સ છે એ હવે અવેલેબલ છે. તમારે ક્યાંથી લેવાની અને કઈ તારીખ સુધીમાં લેવાની એ હું તમને અહીંયા આગળ કહેવાનો છું. જીટીયુનો સર્ક્યુલર છે જેના વિશે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો શું કીધું છે? જીટીયુ ઇઝ પ્રોવાઇડિંગ ફર્સ્ટ યર ડિપ્લોમા એન્ડ ડિગ્રી એન્જિનિયરિંગ બુક્સ ટ્રાન્સલેટેડ ઇન ગુજરાતી લેંગ્વેજ for keeping in the library of each institute for the access of students and teachers. All the degree and diploma engineering institutions who have taken affiliation for the first year in the academic year 2023-2024 are hereby informed to collect their books latest by 31/3 as per the distribution arrangement made as below. એટલે શું કીધું છે? તમારી જે પણ કોલેજો છે એ બધી કોલેજોની લાઇબ્રેરીમાં હવે ગુજરાતી મીડિયમમાં બુક્સ અવેલેબલ રહેશે. ફોર એક્ઝામ્પલ, તમે બીએમઈ ભણતા હો, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ, તો એનું ગુજરાતી ટ્રાન્સલેશન વાળી બુક પણ રહેશે. એટલે તમે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને બુક તમે જોડે રાખશો તો તમને થિયરી સમજવી ઇઝી રહેશે. એના માટેની આ વ્યવસ્થા છે. આપણે પણ આપણા કોર્સમાં જે સ્પીકિંગ લેંગ્વેજ છે ગુજરાતીમાં રાખી છે, જેના કારણે છોકરાઓને ફાયદો થઈ રહ્યો છે. બરોબર? તો આ એકચ્યુઅલી જે બુક જે છે, જો અહીંયા લખેલું છે, ઓલ ધીસ બુક્સ આર ટ્રાન્સલેટેડ ઇનટુ ગુજરાતી ફ્રોમ ધ ઓરિજિનલ ઇંગ્લિશ બુક્સ ઓફ ફર્સ્ટ યર ડિપ્લોમા એન્ડ ડિગ્રી એન્જિનિયરિંગ given by AICTE. AICTE ની જે ઇંગ્લિશ મીડિયમની બુક્સ છે એને જ ગુજરાતીમાં લોકો ટ્રાન્સલેટ કરી છે. These books are given free of charge to each institute, but as the number of books received at GTU are limited, each institute has to accept the number of books given to the institute. એટલે ધારો કે તમે કોઈ એક્સ કોલેજમાં ભણી રહ્યા છો તો એ એક્સ કોલેજમાં પણ તમારી ગુજરાતી મીડિયમમાં બુક્સ એ કોલેજની લાઇબ્રેરીમાં આવી જશે. જીટીયુએ તમારી બધી કોલેજોને એવું કીધું છે કે 31 માર્ચ સુધીમાં જીટીયુમાંથી તમારે બુક્સ કલેક્ટ કરવાની છે. એ લોકો 31 માર્ચ સુધીમાં જીટીયુમાંથી બુક્સ કલેક્ટ કરી અને પોતપોતાની કોલેજોની લાઇબ્રેરીમાં એ બુક્સ અવેલેબલ રાખશે. તો તમને લોકોને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. અને જો તમારી કોલેજ એમની લાઇબ્રેરીમાં આ બુક્સ ના રાખે તો તમે લોકો એમને કહેજો કે સર, આ જીટીયુનો સર્ક્યુલર છે, આપણી કોલેજે પણ આ બુક્સ રાખવી જોઈએ, જેના કારણે દરેક સ્ટુડન્ટ્સને એજ્યુકેશનમાં ફાયદો થાય. મેઇન એમ છે નોલેજ લેવું. લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ નથી. આપણી પાસે નોલેજ હશે તો કઈ વાંધો આવશે નહીં. તમે ગુજરાતીમાં ભણતા હો કે ઇંગ્લિશમાં ભણતા હો, નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇંગ્લિશ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો આ વસ્તુ તમે લોકો ધ્યાનમાં રાખજો અને તમે લોકો તમારી કોલેજની લાઇબ્રેરી વિઝિટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય.